वो रफ्तार हो, रोके से भी तू ना रुके, हासिल कर ऐसा शिखर, पर्वत की भी नजरें उठे। आशाएं, उम्मीदें, अब मुश्किल कैपिटल आर त्रिज्या एन आंकड़ा धरावता एक वर्तुळाकार गुजरामांथी विद्युत प्रवाह पसार करे અને તેની અક્ષ પર તેના કેન્દ્રથી x અંતરે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય b બરાબર μ0 I r²n upon 2x² + r²⁵/2 દર્શાવો કે ગુજરાના કેન્દ્ર પાસે આ સમીકરણ જાણીતા સમીકરણ જો બને છે એટલે કે ભાઈ કેન્દ્ર પર આપણે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે અથવા સૂત્ર શોધવાનું તો આ આપણને સૂત્ર આપેલું છે અક્ષ ઉપર આપણે સાબિતી કરી ગયા છે રકમમાં બી આપણને આપેલું છે તો હવે ગુજરાના केंद्र पर चुंबकीय क्षेत्र माटे x बराबर केवुं थई गयुं 0 तो देयरफॉर b बराबर μ0 I n r² डिवाइडेड बाय 2 0 + r²⁵/2 तो μ0 I n r² डिवाइडेड बाय 2 અહીંયા થઈ ગયું r²⁵/2 r² કેન્સલ છેદમાં આવી ગયો r³ એટલે μ0 I n² r² upon 2r³ એટલે ફાઇનલ આન્સર થવાનો μ0 I n upon 2r. હવે 4.16 બી બે સમાંતર એક અક્ષ પર આવેલા સમાન ત્રિજ્યા r ના ગુજરાનો વિચાર કરો જેમના આંકડાની સંખ્યા n છે तथा एक समान दिशा में विद्युत प्रवाह धरावे छे तेमनी वच्चेनुं अंतर पण r छे दर्शावो के बे गुજરાના મધ્યમાં તેમની અક્ષ પર આવેલા બિંદુની આસપાસ r ની સરખામણીમાં નાના અંતર સુધી ચુંબકીય ક્ષેત્ર નિયમિત હોય છે અને તે કેટલું છે લગભગ b બરાબર 0.72 વડે દર્શાવી શકાય છે ચાલો પહેલા દાખલાને જે સમજવાનો પ્રયત્ન કરીએ તો આપણે બે ગુજરા આપેલા છે गुजरू 1 गुजरू एना n आटाओ छे एनी त्रिज्या जे छे બંનેની એ બંનેની ત્રિજ્યા r છે અને બંનેથી એકબીજાના કેન્દ્ર વચ્ચેનું અંતર પણ r છે એટલે હવે આપણે એમ કહી શકીએ કે આ જે ડિસ્ટન્સ આપણને મળવાનું આ ડિસ્ટન્સ થઈ ગયું r/2 કેન્દ્રથી એના બંનેના કેન્દ્રથી મધ્ય બિંદુ હવે આ જગ્યામાં ચુંબકીય ક્ષેત્રની પૂછેલું एक નાનું અંતર પસંદ કરવાનું જે r ની સરખામણીમાં જે છે એ ઘણું બધું નાનું હોય એવું d અંતર પસંદ કરીએ અહીંયાથી આ બાજુની બાજુ કરી શકો અથવા આ બાજુની બાજુ બી કરી શકો તો અહીંયા બિંદુ p ગણીએ અહીંયા બિંદુ q ગણીએ ત્યાં તો આપણે ચુંબકીય ક્ષેત્ર જે છે અહીંયાથી આ અંતર બી d અહીંયાથી આ અંતર બી d ચુંબકીય ક્ષેત્ર કાં તો p પાસે શોધવાનું છે અથવા ચુંબકીય ક્ષેત્ર આપણે q પાસે શોધવાનું છે બંનેનું રીતે तो पहला બંને ને આપણે કીધું છે કે એક જ દિશામાં પ્રવાહ પસાર થાય I જેવો અહીં બંનેમાં એક જ દિશામાં શું થાય તો પ્રવાહ પસાર થાય એટલે આ રીતે જોવા જઈએ તો દિશા બંનેની આ બાજુ આવવાની એક જ જગ્યાએ યાદ રાખો આ બંનેની એક જ દિશામાં જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થશે ને તો કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર 0 નહીં થાય અલગ અલગ દિશામાં તો જ કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર 0 થશે ચાલો હજુ આગળ જઈને વાત કરીએ તો હવે p બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય આપણે તો આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે એક વખત x બરાબર શું થશે તો જો અહીંયાથી આ જે ડિસ્ટન્સ આવવાનું p બિંદુનું અંતર એ કેટલું થવાનું તો એ થવાનું r/2 + d આ નાના કેન્દ્રથી p બિંદુનું અંતર કેટલું થવાનું r/2 + d બરાબર x બરાબર ને બીજી વખત જે આપણે અંતર શોધવાના આવ્યું આ तो a r/2 - d એટલે p બિંદુનું ગુજરા 1 થી અંતર r/2 + d છે અને અહીંયાથી r/2 - d છે પહેલા બંનેનો શોધીએ અને પછી ઇન્ડિવિડ્યુઅલ આપણે એનો સરવાળો કરવાનો તો પહેલું ગુજરા 1 ને લીધે
બિંદુ P પાસે ચુંબકીય ક્ષેત્ર એનું d1 દોનું તો સૂત્ર કયું થવાનું આ છે એટલું જ mu0 I n r square mu0 n I r square divided by 2 બરાબર r square આ સૂત્રમાં છે હવે x બરાબર r થઈ ગયું ધારો કે આને x1 ગણીએ ને આને x2 ગણીએ તો પ્લસ r by 2 plus d whole square raised to 3 by 2 બરાબર ચાલો સેમ ટુ સેમ અને દિશા આની દિશા કઈ આવવાની આપણે જોઈએ જમણા પ્રમાણે ગઈકાલે આપણે ચર્ચા કરેલ છે આમ તો p થી o2 તરફ p થી o2 તરફ બરાબર ચાલો હવે ગુચળા 2 ને લીધે બિંદુ P પાસે ચુંબકીય ક્ષેત્ર B તો સેમ સૂત્ર આવવાનું ફરક સામા પડવાનો ખાલી x2 માં એટલે કે x પેલા અહીંયા r/2 + d આવતું હતું એની જગ્યાએ r/2 - d આવતું એટલે d2 બરાબર mu0 I n r square 2 r square plus r/2 minus d નો સ્ક્વેર રેઝ ટુ 3/2 બરાબર ચાલો હવે બિંદુ P પાસે આની દિશા તો આની બી દિશા આમ જ આવવાની અહીંયા જે ચુંબકીય ક્ષેત્ર જે છે તે આમ દિશામાં આવવાનું કારણ કે આપણે જમણાથી આંગળી જે છે તે પ્રવાહની દિશામાં લખવું હોય ચુંબકીય ક્ષેત્ર આપણે આના માટે બી લખવું પડે P થી O2 તરફ તો therefore ચુંબકીય ક્ષેત્ર P બિંદુ પાસે પરિણામી ચુંબકીય ક્ષેત્ર B બરાબર B1 plus B2 બરાબર અહીંયા ફિઝિક્સ પૂરું થઈ ગયું હવે બધું મેથમેટિક્સ છે જે આપણને સાબિત કરવા કીધેલું છે 0.72b એટલે કે આ P બિંદુ પાસે જે ચુંબકીય ક્ષેત્ર જે છે એટલે કે આટલો જે વિસ્તાર આવે એ વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર લગભગ 0.72b એટલે b એટલે કયું લેવાનું કારણ કે અહીંયા કેન્દ્ર ઉપર જે કેટલું આવતું તો mu0 ni જે આપણે શોધેલું હતું 2r એના 0.72 ગણું જેટલું થાય હવે જે બંને આપણે કિંમત શોધેલી છે તે અંદર મૂકીએ b બરાબર mu0 I n r square divided by 2 બરાબર છે પહેલા મૂકી દે કિંમત પછી કઈ સાદુરૂપ આપીએ r square plus r by 2 d square raised to 3/2 plus mu0 I n r square divided by 2 r square plus r by 2 minus d નો square raised to 3/2 આટલું આપણને મળ્યું હવે ધીરે ધીરે સાદુરૂપ આપીએ તો પહેલા જે કોમન નીકળતું છે ધારી લઈએ તો therefore b બરાબર mu0 I n r square by 2 કોમન 1 upon અહીંયા r square plus હવે r square by 4 એ બધા બી આખાનું બધું વિસ્તરણ plus d square plus 2 અહીંયા r by 2 આવવાનું અહીંયા d આવવાનું એટલે ખાલી રહી જવાનું rd બરાબર a plus b આખાનું બધું વિસ્તરણ કરીએ તો આ જ થઈ જવાનું ને આનો આખો જે ઘન છે એ 3/2 છે પ્લસ આનો કાઉન્સ કાઢીએ ના છગડીએ તો મોટો કાઉન્સ 1 ના છે ફરી પાછું r સ્ક્વેર તો ખરો આવ્યો આ બરાબર આટલું તો બહાર આવી ગયું છે અહીંયા r સ્ક્વેર by 4 minus d square plus d square ને minus rd raised to 3/2 કાઉન્સ આનો કાઉન્સ પૂરો so therefore b બરાબર mu0 I n r square
divided by 2. ચાલો અહીંયા r સ્ક્વેર by 4 એટલે 1 વત્તા પા 1 by 4 એટલે પા 1 વત્તા પા એટલે સવા સવા એટલે 5 by 4 r સ્ક્વેર પ્લસ rd raised to 3 by 2 પ્લસ સેમ અહીંયા 5 by 4 r સ્ક્વેર minus rd raised to 3 by 2 ચાલો d સ્ક્વેર નહીં ગયો તો આપણે શરત મૂકેલી છે કે r મચ ગ્રેટર ધેન d હોવાથી d સ્ક્વેર ને અવગણતા કે સૂક્ષ્મનો વર્ગ અતિ સૂક્ષ્મ થાય બરાબર ચાલો હવે સૌથી ઇમ્પોર્ટન્ટ સ્ટેપ આ છે મેથમેટિક્સ ની અંદર વાત કરીએ જે આપણે મેથ્સ લાગુ પાડતા છે જો આ જે છે ને આખું 5 by 4 r સ્ક્વેર અહીંયા 5 by 4 r સ્ક્વેર તો એ આખું બહાર કાઢવાનું છે એટલે અહીંયા આવી ગયું 5 by 4 into r સ્ક્વેર અહીં તો એક જ રહી ગયો બરાબર છે જો 5 by 4 કાઢ્યું અહીંયા કઈ નથી એટલે એને ઊંધું મૂકવું પડે 4 by 5 r સ્ક્વેર કાઢ્યું એક r હતો એક r નથી એટલે છેદમાં મૂકવું પડે અને d તો છે d નું આપણે કઈ કર્યું એટલે રેઝ ટુ 3 by 2 પ્લસ સેમ 1 ના છેદમાં 1 પ્લસ 1 માઈનસ બરાબર છે 5 by 4 r સ્ક્વેર બહાર કાઢ્યો એટલે 1 મૂક્યું 5 by 4 કાઢો ઊંધું મૂકવું પડે બરાબર સેમ d તો કઈ કર્યું નથી ને એક r સ્ક્વેર કાઢ્યો બરાબર છે અહીંયા હજુ બી થોડો પ્રશ્ન છે તો શું લખવાનું ભૂલી ગયા આપણે તો જો 2 into 5 by 4 r square raised to 3 by 2 કારણ કે 3 by 2 માથા પર છે એટલે એ બી લઈને બહાર આવવાનું આટલી ખબર પડી તો આ થઈ ગયું 3 by 2 ચાલો therefore b બરાબર mu 0 r n square upon 2 5 by 4 raised to 3 by 2 into r cube કારણ કે આ સ્ક્વેર સ્ક્વેર કેન્સલ થઈ ગયા r cube ચાલો અહીંયા 1 plus 4 by 5 d by r raised to minus 3 by 2 plus 1 minus 4 by 5 d upon r raised to minus 3 by 2 by r therefore b बराबर mu 0 r n square r square cancel થઈ ગયો અહીંયા divided by 2 5 by 4 raised to 3 by 2 આ એક r બચી ગયો તે હવે એ દ્વિપદી પ્રમેય આપણને ઘણું બધું વખત આવી ગયું છે ગુરુત્વાકર્ષણમાં બી આપણે ઉપયોગ કર્યો હતો તો અહીંયા 1 માઈનસ આ ગુણાઈ જવાનું આ ગુણાવાનું એટલે કેટલું થવાનું તો જો આ 4 by 5 છે લખીએ 4 by 5 મલ્ટીપ્લાઈડ બાય 3 by 2 માઈનસ 3 by 2 એટલે અહીંયા આવી ગયું માઈનસ d by r પ્લસ 1 માઈનસ માઈનસ પ્લસ કારણ કે અહીંયા 4 by 5 ઓલરેડી એ માઈનસ થવાનું 3 by 2 d upon r બરાબર તો therefore b બરાબર mu 0 અહીંયા પહેલા એક કામ કરીએ 4 by 5 raised to 3 by 2 કરીએ 4 ઉપર છેદનો છેદ અંશમાં જતો રહ્યો upon mu 0 I n upon 2r ચાલો આ કેટલા બચવાના 1 માઈનસ આ 6 તારી 18 ના છેદમાં 10 એટલે 9 ના છેદમાં 5 બરાબર છે નહીં 4 તારી 12 12 ના છેદમાં 10 એટલે 6 ના છેદમાં 5 d upon r પ્લસ 1 ને આ પ્લસ 6 ના છેદમાં 5 d upon r એટલે આ કેન્સલ થઈ ગયું આ 2 રહી ગયું બરાબર
એટલે જો આ તો કેન્સલ, આ 2 બચ્યો, અહીંયા 1 + 1 એટલે 2 થવાનો, એ 2 આ સાથે ક્લિયર થઈ જવાનો કેન્સલ. હવે તમે અહીંયા બચવાનું એ 4/5 રેઝ ટુ 3/2 બરાબર. અને બચ્યું પણ બીજું μ0 I/n/r. તો 4/5 અને એનું જો તમે ઘાત કરો 4/5 રેઝ ટુ 3/2 કરો તો એનો જે આન્સર જે છે એ 0.72 જ આવશે. μ0 I/n/r આપણો ફાઇનલ આન્સર આવી જશે. સ્વાધ્યાય 4.17 એમાં પણ એવું કીધેલું છે કે 25 સેન્ટીમીટર આંતરિક ત્રિજ્યા ધરાવતા અને 24 સેન્ટીમીટર બહારની ત્રિજ્યા ધરાવતા એક ટોરોઇડના કોર જે ફેરોમેગ્નેટિક નથી ની આસપાસ, એટલે કે એક અચુંબકીય પદાર્થ ઉપર આપણે વાત કરીએ કે ગુચડો વીંટાળવો પડે, આસપાસ 3500 આંટા વીંટાળેલ છે. તો તારમાંથી 11 એમ્પીયર વિદ્યુતપ્રવાહ પસાર થતો હોય તો એક ટોરોઇડની બહાર, ટોરોઇડના કોરની અંદર અને ટોરોઇડ વડે ઘેરાયેલી ખાલી જગ્યામાં ચુંબકીય ક્ષેત્ર કેટલું. આનું સૂત્ર આપણે ઓલરેડી બધાને આવી ચૂક્યા છે. તો અહીંયા આપણને જે ટોરોઇડ આપેલો છે એ આ બરાબર. એની અંદરની ત્રિજ્યા આ હોય, બહારની ત્રિજ્યા આ. આપણને 3 જગ્યા બહાર ટોરોઇડને ઘેરાયેલા અંદરના ભાગમાં C અને કોરની અંદર ચુંબકીય ક્ષેત્ર પૂછેલું છે. આપણને ખબર છે પહેલું એ ટોરોઇડના બહારના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર 0 હોય છે. આપણે સાબિત કરી ચૂકેલા છે. બી, તો બી એટલે હવે કહી શકાય કે ટોરોઇડના કોરમાં ચુંબકીય ક્ષેત્ર. તો બી બરાબર સૂત્ર છે μ0 n/r. ચાલો, μ0 એટલે 4π10⁻⁷ n એટલે એક આંટાની સંખ્યા. આપણને આપેલી છે કુલ આંટા 3500 બરાબર. r બરાબર સરેરાશ થવાનું r1 + r2/2 એટલે 24 + 26 ડિવાઇડેડ બાય 2 એટલે 25 સેન્ટીમીટર એટલે 0.25 મીટર બરાબર. હવે સ્મોલ n, તો સ્મોલ n બરાબર કેપિટલ N/2πr. આ 3500 ડિવાઇડેડ બાય 2 3.14 અને આ 0.25. તો આ સ્મોલ n જે આપણે ગણતરી પરથી શોધીએ તો સ્મોલ n આપણને કેટલો મળવાનો? તો એની ગણતરી કરીએ તો સ્મોલ n ની વેલ્યુ અહીંયા મૂકી દઈએ 3500/2 × 3.14 × 0.25 ને I બરાબર 11. હવે બધાને એક સાથે ગણતરી કરીએ તો એનો જે આન્સર આવશે એ થવાનો 3.02 × 10⁻² પેસા. હવે બહારના ભાગમાં તો ટોરોઇડના ભાગ વડે ઘેરાયેલા ભાગમાં પણ ચુંબકીય ક્ષેત્ર 0 જ થાય છે. કયો ભાગ? કયા? આ વચ્ચે અંદરના ભાગમાં. બરાબર, આપણે સાબિત કરી ચૂકેલા છે કે કેવું થાય? તો 0 જ થાય. સ્વાધ્યાયનો 4.19 દાખલો.
એમાં આપણને એવું કીધેલું છે કેથોડ ગરમ કરવાથી ઉત્સર્જાયેલા એક ઇલેક્ટ્રોન 2.0 keV કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ કિલો વોલ્ટ વિદ્યુત સ્થિતિમાન તફાવત વડે પ્રવેગિત થઈને 0.15 ટેસ્લાના જેટલા નિયમિત ચુંબકીય ક્ષેત્રના વિસ્તારમાં દાખલ થાય છે. આ ક્ષેત્રમાં પહેલા એક લંબ રૂપે દાખલ થાય અને બે પ્રારંભિક વેગ સાથે 30 અંશના ખૂણે દાખલ થાય ત્યારે ઇલેક્ટ્રોનના ગતિપથની ગણતરી કરો. ગતિપથની ગણતરી કરો એટલે એનાથી ત્રિજ્યા શોધે એમ થાય. બરાબર, ચાલો આ બાજુ ધ્યાન આપો. હવે આપણે દાખલામાં આવું છે, આ ઇલેક્ટ્રોન ગન છે, એને ઊંચો વિદ્યુત સ્થિતિમાન તફાવત લાગુ પાડીએ. બલ્બનો ફિલામેન્ટ જેવું આપણે એમ કહી શકાય કે અહીંયા છે. જેવી રીતના આપણે વધારે વિદ્યુત પ્રવાહ પસાર કરીએ તો ઉષ્મા ઉર્જા અને પ્રકાશ ઉર્જા ઉત્પન્ન થાય. તો કોઈની ઘરે જ્યારે જૂનું ટીવી હતું ને, જૂની ટીવી જે ચાલુ થતા 5-10 મિનિટ લાગતું, તો તેનો સિદ્ધાંત કંઈક આવો જ હતો કે એની અંદર એક આવી ફિલામેન્ટ હોય, એ ફિલામેન્ટ સાથે ઊંચો વિદ્યુત સ્થિતિમાન તફાવત લાગુ પાડેલો હોય, આગળ આ સ્ક્રીન હોય. બરાબર, જેવું આપણને જ્યારે ટીવી ઓન કરી લાગે ફિલામેન્ટ ગરમ થાય પછી ઇલેક્ટ્રોન જે છે આ સ્ક્રીન સાથે અથડાય. આ સિન્ટિલેશન સ્ક્રીન હોય. બરાબર, આમ એક ગ્રે જેવા લાઇટ ગ્રે જેવા કલરની સ્ક્રીન આવતી, તો એની સાથે અથડાય પ્રસ્ફુરણ ફ્લોરોસન્સ ઉત્પન્ન કરે અને જેવી જેવી ઇલેક્ટ્રોનની ઉર્જા તેવો તેવો અહીંયા કલર આપણને ટીવીમાં પિક્ચર દેખાતું. આપણે એટલું ડીપમાં જવાનું નથી, પણ અહીંયા શું કરીએ તેમ કે જ્યારે તમે અને ઊંચો વિદ્યુત સ્થિતિમાન તફાવત લાગુ પાડો તો આપણી પાસે સ્થિતિ ઉર્જાનું સૂત્ર છે Q × V. U બરાબર Q × V. તો વિદ્યુત સ્થિતિમાનને લીધે ઇલેક્ટ્રોનને કેટલી ઉર્જા મળે? EV જેટલી. એ ઇલેક્ટ્રોન શું કરશે? સ્થિતિ ઉર્જાનું ગતિ ઉર્જામાં રૂપાંતર કરીને દાખલ થાય. આપણે કહી શકાય કે ઇલેક્ટ્રોનની સ્થિતિ ઉર્જાનું શામાં રૂપાંતર થવાનું? તો ગતિ ઉર્જામાં રૂપાંતરણ થાય છે. Therefore QV અથવા EV બરાબર 1/2 mv². આ વિદ્યુત સ્થિતિમાનનો v છે, આ વેગનો v છે. તો v² = 2ev/m. તો therefore v² ધારો કે પહેલા શોધીએ તો 2 એટલે 2, ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર 1.6 × 10⁻⁹ કુલમ્બ. બરાબર, v કેટલો છે? વિદ્યુત સ્થિતિમાન તફાવત આપણને આપેલું છે કેટલા કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ છે? તો આપણને આપેલું છે 15 નથી, આપણને 2 કિલો, 2 × 10⁻³ એમ એટલે ઇલેક્ટ્રોનનું દર 9.1 10⁻31. બરાબર, તો જે આવે એનું વર્ગમૂળ લઈ લઈએ ને ગણતરી કરીએ તો એનો જે આન્સર આવવાનો છે 2.65 × 10⁻7 મીટર/સેકન્ડ. હવે આ જે ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોન શું થાય છે? તો આ ઇલેક્ટ્રોન આપણે એમ કહી શકાય કે ચુંબકીય ક્ષેત્રને જે હતું સમાન ચુંબકીય ક્ષેત્ર, એ સમાન ચુંબકીય ક્ષેત્રમાં ઇલેક્ટ્રોન જે છે એ લંબ રૂપે દાખલ થાય. ઇલેક્ટ્રોનનો વેગ જે છે તે b ને કેવો છે? લંબ. આ ચુંબકીય ક્ષેત્ર છે. તો એના માટે આપણે સૂત્ર ભણી ચૂક્યા છે. કયું સૂત્ર? તો એના માટે mv²/r = qvb sin 90. કારણ કે લંબ રૂપે દાખલ થાય. તો therefore mv/r = qb. તો therefore r = mv/qb. m એટલે ઇલેક્ટ્રોનનો દર 9.1 10⁻31. v આપણે શોધો, આના માટે આપણે v શોધતા હતા 65 10⁻7. q એટલે ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર 1.6 10⁻19. b કેટલું છે? તો 0.15 છે. ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય 0.15 છે. બરાબર, આની ગણતરી કરીએ તો 10⁻³ મીટર, એનો અર્થ કે આશરે 1 મિલીમીટર. એટલે આ જે આપણે અત્યારે ગણતરી કરી આ એ પાર્ટની હતી કે જ્યારે ચુંબકીય ક્ષેત્રને ઇલેક્ટ્રોન લંબ રૂપે દાખલ થાય ત્યારની વાત. હવે બી પાર્ટ કરીએ. જ્યારે ચુંબકીય ક્ષેત્ર સાથે બી ઇલેક્ટ્રોન ચુંબકીય ક્ષેત્ર સાથે θ = 30 અંશનો ખૂણો બનાવે. તો
તો ત્યારે આપણને વેગના બે ઘટક મળે, એક વેગ લંબ v લંબ બરાબર v sin થીટા, આપણે થિયરીમાં આવી ગયું છે આ, બરાબર. તો v આનો અર્થ આપણે ગણતરી કરીએ તો એ કેટલું મળશે, તો v બરાબર આપણે ઉપર સૂત્ર છે 2.65 10⁷ sin 30 એટલે 0.5. તો આનો જે આન્સર આવવાનો એ આન્સર થવાનો 1.33 into 10⁷ મીટર પર સેકન્ડ. નથી પૂછેલું પણ અમુક બુકમાં બધામાં ગણેલું છે. તો v સમાંતર, તો v સમાંતર બરાબર v cos 30, v બરાબર 2.65 10⁷ cos 30 એટલે 0.8660. તો આનો જે આન્સર આવશે એ આન્સર છે 2.3 into 10⁷ મીટર પર સેકન્ડ. આપણને ખબર છે કે જે લંબ રૂપે દાખલ થાય ને તેને કારણે જે વર્તુળાકાર ગતિ કરે, તો હવે તેના માટે આપણે સૂત્ર શું લખીએ, તો mv સ્ક્વેર ડિવાઇડેડ બાય r બરાબર mv sin કેટલા 30 એટલે કે તો v લંબ જ થઈ. આપણે જોવા જઈએ તો એ કેટલો થઈ mv સ્ક્વેર બરાબર q vb sin 30 બરાબર. તો એના માટે હવે r ને કરતા બનાવે તો r બરાબર, તો આગળના સૂત્રની અંદર ને આમાં ફરક કેટલો પડશે, તો હવે અહીંયા vmv આવતું તો એની જગ્યાએ v લંબ ડિવાઇડેડ બાય qb એટલે કે eb 9.1 10⁻31. આપણે શોધી કાઢવો છે v લંબ કેટલો છે 1.33 into 10⁷ 1.6 10⁻19 ને v બરાબર 0.15. તો આ જે r આવવાનો એ r આપણને કેટલો મળશે, તો 50.4 into 10⁻5 એટલે r બરાબર 0.504 10⁻³ મીટર. તો r બરાબર 0.504 મિલીમીટર. 4.20 હેલ્મહોલ્ટ્ઝ ગૂંચળા જે આપણે ભણી ચૂક્યા છે એ પહેલા દાખલામાં ની મદદથી નાના વિસ્તારમાં 0.75 ટેસ્લાનું મૂલ્યનું નિયમિત ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવામાં આવ્યું છે. આ વિસ્તારમાં ગૂંચળાઓની સામાન્ય અક્ષને લંબ રૂપે સ્થિર વિદ્યુત ક્ષેત્ર જાળવી રાખવામાં આવે છે. 15 કિલોવોલ્ટ વડે પ્રવેગિત થયેલા એક જ પ્રકારના વિદ્યુત ભારિત કણોની સાંકડી કિરણાવલી આ વિસ્તારમાં બંને ગૂંચળાઓની અક્ષના સ્થિર વિદ્યુત ક્ષેત્રને લંબ રૂપે દાખલ થાય છે. જો 9 into 10⁵ વોલ્ટ પર મીટર જેટલા સ્થિર વિદ્યુત ક્ષેત્રમાં આ કિરણાવલી આવર્તન ન અનુભવે તો વિચારો કે આ કિરણાવલી શાની બનેલી હશે. શા માટે આ જવાબ અજોડ નથી. ચાલો હવે આ દાખલો કયો થઈ ગયો, તો આપણે જો પહેલા હેલ્મહોલ્ટ્ઝ જે છે આપણે ભણી ચૂક્યા છે કે ભાઈ બે એક સરખા દિશામાં પ્રવાહધારિત ગૂંચળું છે. એ ગૂંચળાની અક્ષ ઉપર બંનેને અહીંયા નાનો વિસ્તાર એવો મળે કે જે વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર અચળ હોય, એને લંબ વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડેલું છે, બરાબર છે. એટલે ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્ર બંને એકબીજાને લંબ છે, અને આ બંનેને લંબ હોય તેવી રીતના કોણ પસાર થાય, તો વિદ્યુત ભારિત કિરણાવલી પસાર થાય. એટલે આપણે જે ભણી ચૂક્યા વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંનેની અંદર વિદ્યુત ભાર જ્યારે દાખલ થાય ત્યારે થિયરી આપણે ભણી ચૂક્યા છે. તો આપણે એના માટે લખીએ વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર એકબીજાને લંબ હોય તથા બંનેને લંબ રૂપે વિદ્યુત ભાર આવર્તન વગર પસાર થાય તો v બરાબર સૂત્ર છે E/B. તો therefore v is equals to E. E આપણને કેટલો આપેલો છે, તો E જે આપણને આપેલો છે અહીંયા એ 9 into 10⁵. B કેટલું છે, તો B જે અહીંયા આપણને આપેલો છે એ 0.75.
ટેસ્લા બરાબર છે. હવે ગણતરી કરીએ તો આન્સર આવશે 12 into 5 12 into 10⁵ મીટર પર સેકન્ડ. પરંતુ આપણને ખબર છે કે qv બરાબર 1/2 mv². So therefore q by m is equals to q by m બરાબર શું આવવાનું? તો m અહીંયા જવાનો, તો v² upon 2 કેપિટલ V. કેપિટલ V જે છે શું છે અહીંયા? તો કેપિટલ V જે છે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે, તો એ થઈ જવાનું અહીંયા v². તો v² આપણે શું લીધું? 12 into 10⁵ નો સ્ક્વેર 2. આ આપણને 15 કિલોહર્ટ્ઝ આપેલું છે કે હા 15 કિલોહર્ટ્ઝ છે એટલે 10⁵. તો therefore q by m ને જે આપણને ગણતરી કરીને મળે તો એ જ આપણને આન્સર મળવાનો. એ આન્સર થવાનો 4.8 into 10⁷. એકમ થવાનો કુલમ પ્રતિ કિલોગ્રામ. ચાલો હવે દાખલો પાછો સમજીએ કે જો બંને વિદ્યુત આ જે રિંગ હતી એ રિંગની રીતે સમાન ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થયું. ઘણી વખત આપણે એવું બનતા હતા કે ભાઈ સમાન ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે કાયમી ચુંબક મૂકતા હતા, એટલે કે હવે બે રિંગ મૂકેલી છે, વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડો છે અને બંનેને લંબરૂપે વિદ્યુત ભાર કોઈ પસાર થતો છે. વિદ્યુત ભાર કયા કણનો છે તો કયો વિદ્યુત ભાર છે, પ્રોટોન છે, ઇલેક્ટ્રોન છે, કોણ પસાર થતું છે એ આપણે શોધવાનું છે. તો પહેલા તો આપણે આ રીતનું હોય ત્યારે આપણે કીધું કે v બરાબર e by b મળે, એના પરથી વેગ શોધ્યો. પણ આગળના દાખલામાં આપણે જોઈ ગયા કે જ્યારે કોઈ વિદ્યુત સ્થિતિમાં તફાવત લાગુ પાડીને ઇલેક્ટ્રોન કે વિદ્યુત બળને પ્રવેગિત કરવામાં આવે તો qv બરાબર 1/2 mv² મળે. તો એના પરથી q by m મળ્યો, તો એ q by m ની વેલ્યુ આટલી આપણને મળી. એટલે હવે આપણે એવા કણો શોધવાના કે જે કણ માટે q by m ની વેલ્યુ આટલી આવે. તો સ્ટાર્ટ કરીએ આપણે પહેલા ડ્યુટરોન માટે. 1s2 માટે જ આપણે ગણતરી કરીએ q by m ની. તો એની પાસે કેટલો વિદ્યુત ભાર છે? તો એની પાસે વિદ્યુત ભાર તો એક જ છે એટલે 1.6 10⁻⁻19. દળ કેટલું છે? તો 2 પ્રોટોન જેટલું એટલે 1.67 into 10⁻27. તો આના માટે બી આન્સર આવવાનો 4.8 into 10⁷ કુલમ પર કિલોગ્રામ. એનો અર્થ એમ થયો કે અહીંથી પસાર થતા કણો કયા હશે? તો ડ્યુટેરોનના. બરાબર. ફરી પાછો આપણને એવું પૂછેલું છે અંદર રકમમાં છેલ્લે કે આ જવાબ કેમ અજોડ નથી કે અનન્ય નથી? તો એ કેમ અનન્ય નથી? તો બધા q by m ની વેલ્યુ અથવા બધા એવા કણો કે જેની પાસે એક પ્રોટોન અને 2 ન્યુટ્રોન હોય એ બધા જ માટે આ જવાબ આવે. તો એવું કોણ થાય? જેમ કે લિથિયમ પ્લસ પ્લસ. તો લિથિયમ પ્લસ પ્લસ માટે શું થાય? તો લિથિયમ પ્લસ માટે બી એક પ્રોટોન અને 2 ન્યુટ્રોન થઈ ગયા. બરાબર. +3 કરવું પડશે. અને હિલિયમ, તો હિલિયમ માટે હિલિયમનું બી કયું થશે? તો હિલિયમનું +2. આ બધા માટે જો q by m શોધવામાં આવે તો એનું વેલ્યુ બી આટલી જ આવે. એટલે પસાર થતા કણો કયા હોઈ શકે? ડ્યુટરોન હોઈ શકે, લિથિયમ +3 હોઈ શકે, હિલિયમ +2 હોઈ શકે કે જેની પાસે એક પ્રોટોન અને 2 ન્યુટ્રોન હોય એ બધા જ કણો માટે q by m ની વેલ્યુ જે છે આટલી 4.8 into 10⁷ મળે. જે આ બંનેને બંધબેસતું આવે એટલે એમ કહે કે થિયરી એમ કહે કે 4.8 into 10⁷ કુલમ પર કિલોગ્રામ ધરાવતા કણો હોવા જોઈએ. બરાબર. એ બધા કણો આ હોઈ શકે. એટલે જવાબ જે છે તે અનન્ય કેમ નથી? આપણે એવું નહીં કહી શકીએ ડ્યુટેરોન છે, એવું બી નહીં કહી શકીએ લિથિયમ +3 છે, એવું બી નહીં કહી શકીએ કે હિલિયમ +2 છે. આમાંથી કોઈ પણ હોઈ શકે. પણ એવા કયા કણો હશે જેની પાસે એક પ્રોટોન અને 2 ન્યુટ્રોન હશે? बेस्ट ऑफ लक स्नेहा. सपना तो सब कम ऑन स्नेहा, डर मत, तू बेस्ट है, तू कर सकती है, कम ऑन. सपना तो सपना होता है, ना कोई बड़ा ना कोई छोटा होता है. मम्मी मेरी कहती है सपने देखो खुल के देखो, सपने पर तुम अपने देखो. मम्मी मेरी कहती है. करण, आपकी बारी. कम ऑन करण, ऑल द बेस्ट. करण, तोड़ दे, फोड़ दे, तेरे हाथ फैला दे, तू अपनी मम्मी का स्ट्रांग करा दे. आयुष, sit down.
हार मत मान, तू फिर से ट्राई कर, तू कर सकता है। कम ऑन। आयुष, कम हियर। आई सेड कम हियर। मैं हाथ ऊपर कर, दीवार की तरफ मुड़ जाओ, जाओ। आयुष, तालियां बहुत हो गई। आपने अपनी मम्मी से क्या सीखा है, बताइए। सर, भरोसा करना। मम्मी कहती है कि अगर कोई भी अपना हौसला खो देता है तो उसका भरोसा बनना चाहिए, हौसला डबल हो जाता है।